ભુજ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર આવેલા દબાણો દૂર કરવાની કામગીરી બાબતે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરે વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા। ભુજ નગરપાલિકા વિસ્તારમાં રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરેલી છે। તે અંતર્ગત જીકે સર્કલ આગળથી લઈને જ્યુબિલી સર્કલ સુધીના દબાણો દૂર કરવામાં આવેલા છે અત્યાર સુધીમાં, અને આગામી સમયમાં નગરપાલિકાના જે મુખ્ય રસ્તાઓ છે એના ઉપરના આવા નડતરરૂપ દબાણો અને જે રજિસ્ટર્ડ સ્ટ્રીટ વેન્ડર્સ નથી તેવા લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવશે। તે દૂર કરવા માટે અમે વિવિધ વિસ્તારોમાં નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવેલી છે અને આગામી ટૂંક સમયમાં આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। અત્યારે હાલમાં જે રજિસ્ટર્ડ વેન્ડર્સ નથી તેની તમામ લારીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તેમજ જે સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટનો જે ભંગ કરતા હશે, જેમ કે એક કરતાં વધુ લારી રાખવી, એક કરતાં વધારે લારી રાખવી, પછી સ્થાયી લારી રાખવી, જાહેરમાં કચરો કરવો, આવા ટાઉન વેન્ડિંગ એક્ટની જે જોગવાઈઓનો ભંગ કરતા હશે એવા ટાઉન વેન્ડર્સને લારીઓ પણ જપ્ત કરવામાં આવશે। અંદાજે કેટલા લોકોને નોટિસો આપવામાં આવી હશે? અત્યાર સુધીમાં લગભગ 500થી વધારે લોકોને નોટિસ આપવામાં આવેલી છે। કોઈની રેકડી જપ્ત કરી કે વગેરે એવું કે બાકી છે? અત્યાર સુધીમાં ઘણી લગભગ 40થી વધારે રેકડીઓ જપ્ત કરવામાં આવેલી છે।